છું સાગર ને જો તમે વિચારતા હોય કે એમ્સમાં આવવું છે તો કઈ રીતે અવાય તો હું આજે વાત કરવાનો છું તમને ગુજરાતમાં આવેલી એકની એક માત્ર એમ્સ વિશે જે રાજકોટમાં આવેલી છે. ત્યાં અત્યારે હાલ કેટલી સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યાં રેટ શું છે અને ત્યાં કેવી રીતે તમે એન્ટ્રી કરી શકો અને કઈ રીતે તમારો કેસ કઢાવી શકો. તો ખાસ આ વાતનું ધ્યાન રાખજો. ફર્સ્ટ એમાં તમે જે એન્ટ્રી કરવા જાઓ ત્યારે ખાસ ટોકન લેવાનો હોય છે. ફર્સ્ટ ટોકનની પ્રોસેસ પૂરી થાય પછી તમારો કેસ નીકળે છે. કેસ નીકળ્યા પછી તમારા જે ડૉક્ટરને બતાવવાનું હોય છે એ ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન મળે છે. મીન્સ કે તમે જે ડૉક્ટર જે તમને જે ઇસ્યુ હોય એના ઉપરથી ડૉક્ટર તમને મળવાનું રહે છે. જેમ કે તમને કોઈ હાડકાનો ઇસ્યુ હોય તો ઓર્થો વિભાગ છે. જેમ કે તમને કોઈ સર્જરી માટે આવ્યા છો તો સર્જરી વિભાગ અલગ છે. જેમ કે તમે ઓપીડી માટે આવ્યા છો તો એનું પણ અલગ છે. ડેન્ટિસ્ટ વિભાગ પણ અલગ છે અને ખાસ કરીને કેન્સર વિભાગ ચાલુ કરવામાં આવેલો છે હમણાં, એ પણ આખો અલગ છે. તો જો તમે એમ્સમાં આવતા હોય તો ખાસ આ વાતનું ધ્યાન રાખજો. તો એમ્સના રૂટીન જે છે, ચાર્જિસની હું તમને વાત કરી દઉં તો કેસ ફક્ત ને ફક્ત 10 રૂપિયામાં કેસ નીકળે છે. એક્સરેની વાત કરી દઉં તો 30થી 40થી વધીને વધી 50 રૂપિયા સુધીમાં એક્સરે થઈ જાય છે. એથી વાત કરીએ આગળ સોનોગ્રાફીની, તો સોનોગ્રાફી મિત્રો અહીંયા માત્ર ને માત્ર 200થી 400 રૂપિયામાં થાય છે. અને એથી આગળ વાત કરીએ તો એમઆરઆઈ માટેની ખાસ જે મને લાસ્ટ વિડીયોમાં ઘણા બધાની કોમેન્ટ આવી હતી, તો એમઆરઆઈ મિત્રો 2500થી 3500 મેક્સિમમ 4000 સુધી એમઆરઆઈ થઈ જાય છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. જો એમ્સે આવતા હોય તો પહેલાં ટોકન કઢાવી લેવું. આભા એપ ઉપરથી નીકળી જશે અને રાજકોટ એમ્સની ઓફિશિયલ વેબસાઇટ પણ છે, ત્યાં તમારા રિપોર્ટ પણ આવી જશે. આભા એપમાં પણ તમારા રિપોર્ટ આવી જશે. તો ખાસ આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં રાખજો અને આવો તો ખાસ આધાર કાર્ડ સાથે રાખવું, કેમ કે આધાર કાર્ડ થ્રુ જ તમારો કેસ નીકળશે નવો અને એના ઉપરથી જ આખું તમારી પ્રક્રિયા ચાલુ થશે. મિત્રો એમ્સમાં ખાસ અત્યારે જે છે નવી ચાલુ થઈ છે એમાં કેન્સરનો જે વિભાગ છે એ આખો ચાલુ થયો છે. અત્યારે જે કેન્સર વિભાગ પહેલાં નહોતો તે અત્યારે ચાલુ થઈ ગયો છે ત્યાં, બટ રૂટીન તપાસ અત્યારે થાય છે. તમારી બીજા કંઈ રિપોર્ટ્સ કરાવવાના હોય એ પણ ત્યાં થઈ જાય છે. અને ખાસ કરીને જો તમે એમ્સે આવતા હોય તો મિનિમમ ચાર્જિસ છે અને દવા તમારે બહારથી લેવાની હોય છે. મીન્સ કે જનધન ઔષધિ જે છે આપણા પ્રધાનમંત્રીએ શરૂ કરેલી છે, ત્યાંથી તમારે દવા લેવાની હોય છે જે મિનિમલ પ્રાઇસમાં તમને મળી જશે. મીન્સ કે અરાઉન્ડ તમારો એમ્સનો ખર્ચો ગણીને હાલો તો 500થી 1000 રૂપિયા મેક્સિમમ. અને સારા એવા ડૉક્ટર કન્સલ્ટ કરે છે. મીન્સ કે એમડી હોય છે એ જ ત્યાં કન્સલ્ટ કરે છે. તો એક ખાસ ધ્યાન રાખજો. અને ઇમરજન્સીમાં મિત્રો જો આવો તો ઇમરજન્સી ચાર્જ 0 રૂપિયા છે. તો ઇમરજન્સીમાં પણ તમે ગમે ત્યારે આવી શકો છો. ત્યાં ખાલી મેડિસિનના જે રૂપિયા થાય છે એ જ તમારે દેવાના હોય છે. બાકી ત્યાં ઇમરજન્સી ચાર્જ 0 રૂપિયા છે મિત્રો. તો જો તમે એમ્સ આવવાનું વિચારતા હોય ગુજરાતમાં કોઈ પણ ખૂણેથી, તો ખાસ કરીને ત્યાં અરાઉન્ડ 8:30-9 સુધીમાં આવી જવું. 9-9:30 સુધીમાં 9 વાગ્યાથી ડૉક્ટર ચાલુ કરી દે છે જોવાનું, તપાસવાનું મીન્સ કે. અને બાકી જો વાત કરું તો તમારે મેડિસિનની, તો મેડિસિન ત્યાં અંદર એમ્સમાં જ છે, જનધન વિભાગ, ત્યાંથી તમે મેડિસિન પણ લઈ શકો છો. અને બીજી વાત કરું તો ત્યાં તમારે અવર જવર માટે એક સ્પેશિયલ ઈ રિક્ષા પણ રાખેલી છે. જો દર્દીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તેના માટે એક ઉત્તમ સારી એવી સુવિધા ઉપલબ્ધ છે ત્યાં. અને વ્હીલચેર પણ તમને મફતમાં ફ્રીમાં મળી જશે ત્યાં. વ્હીલચેર પણ અવેલેબલ છે. અને વાત કરીએ તો ભાઈ બહુ એવું સિરિયસ કન્ડિશન હોય તો સ્ટ્રેચર પણ તમને મળી જશે. વાત કરીએ તો જમવા માટે, તો જમવા માટે ત્યાં અંદર જ એક કેન્ટીન આપેલી છે. એમ્સમાં અંદર જમવાની સુવિધા પણ છે, કેન્ટીન છે, ત્યાં તમને અવનવી વાનગીઓ પણ મળી જશે.